જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે આપણે આપણા તરફથી આજે પ્રસાદ આપણા તરફથી રાખેલ છે ને પ્રસાદમાં આ ચોકલેટ છે, અમારી બેબી ચોકલેટ આપે છે. આજે આપણા તરફથી પ્રસાદીમાં આ ચોકલેટ છે, પીપર, ધાણાદાર, મુખવાસ, તલ. અમારા ભાઈ આ ટોપી વાળા મળી ગયા છે, આજે હાલીને જાય છે દ્વારકા. આજે જે પ્રસાદ અમારા તરફથી નાનો એવો પ્રસાદની સેવા અમે આપી છે, આ માણસો બધું ધોમ આયલું જાય છે. જય દ્વારકાધીશ. માજી થાક નથી લાગ્યો? નહીં. જય દ્વારકાધીશ મિત્રો. કેમ કે મિત્રો મેં પહેલા પણ વાત કરી કે આજે શુક્રવાર છે, તો અમારે જામનગરની અંદર શુક્રવારે બ્રાસપાટની અંદર રજા હોય, એટલે સેવા ભાવી જે વ્યક્તિ છે બધા સેવા કરવા વાળા, તે આજે શુક્રવારની હિસાબે ટ્રાફિક વધારે છે સેવા કરવા વાળાની. તો એ એક ઉદાહરણ આ છે બધું. જય દ્વારકાધીશ. આખે આખું મિત્ર મંડળ જામનગર બ્રાસપાટની અંદર કામ કરે છે. આજે શુક્રવાર છે, આજે રજા છે, તો આજે એક દિવસની રજા હોય, હું બ્રાસપાટનું જ કરું છું, એટલે મને ખાસ કરીને ખ્યાલ હોય કે આખો દિવસ જેલમાં પૂર્યા હોય ને એ રીતે પોઝિશન બ્રાસપાટની અંદર હોય, બરોબર. તો આજે એક સરસ મજાની સેવા લઈને આવ્યા છે, તો તેના માટે એક લાઈક કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. કાળિયા ઠાકરની. ભાઈ તમને સેવા કરવાની મજા કેવી આવી? હાલો આપણે એક ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે બ્રાસપાટની અંદર જલ્દીથી જલ્દી તેજી આવે. કેમ કે હું બ્રાસપાટનું કરું છું એટલે અનુભવ છે, બરોબર. એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. જય દ્વારકાધીશ. 36 જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે ભાઈ આ ક્યાંથી ભાઈ હાલીને આવો છો? કાલાવડ ખંડેરા થી હાલીને આવે છે ભાઈ. કેટલા દિવસ થી હાલીને આવો છો? મારા તંદી થયા ભાઈ ને. ના ભાઈ ઉઘાડા પગે જોઈ લેજો તમે. એવી ઠાકરની દયા હે એટલે પગમાં હજી કઈ ફરકો લાગે કઈ ઉતરું એમ. કેટલા દિવસ થયા તંદી થયા હાઈલા જ રાખી, વ્યાયામ તો ખાતા જ નથી રાત નથી. કે આરામ નહીં કરવાનો? આરામ કલાકનો કરી ચા પાણી નાસ્તો બાકી હાલવાનું, બાકી નહીં. એ તો દ્વારકાધીશ ભેગો હોય તો જ આ વસ્તુ થાય. એની દયા હોય ને તો જ થાય, બાકી કઈ થાય નહીં. આ બધા લોકો સેવા કરે છે, તમને કેવું લાગે? અરે આવે સેવા તો બહુ સેવા સારી કરે છે. આમ ટૂંકમાં આમ હાથમાં ખૂટી જાય તો બીજું આવી જાય, ખૂટી જાય તો બીજું આવી જાય, વારો જ નહીં આવતો, પેટમાં હમાતું નહીં. આપણે લગભગ એવું લાગે કે ગુજરાત પર આ વસ્તુ જોવા બહુ ઓછી જડતી છે કે નહીં? ના, બહુ ગુજરાતમાં વધારે છે. ગુજરાતની
જનતા પબ્લિક બધું ધાર્મિક અને દયાળુ બધું. હા દયાળુ, બહુ દયાળુ. આપણા ગુજરાત જેવું દયાળુ એક નહીં જિલ્લો. ને પાછું એવું છે મિત્રો, આ ગુજરાત છે, અહીંયા 18 વરણ એક સાથે કોઈ જાત ભેદ ભાવ રાખ્યા વગર એક સાથે હાલીને ને ભાઈ તરીકે આગળ બધાય વધતા હોય છે ને બધાય સેવા કરતા હોય છે. બોલો દ્વારિકાધીશ. કારિયા ઠાકરની જય. ઠાકરની દયા હોય તો જ બધું થાય. આ ફટકોલા એકેય પગમાં એક ફટકોલો નહીં જો. આ ભાઈ ઉગાડા પગે જાય છે ભાઈ 3 દિવસ થયા રાત નથી હાલે. ને રાત નથી. ઠાકરની દયા બાકી કાંઈ નહીં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. આપણે અત્યારે છે ખંભાળિયા પુલ ઉપર. એ ખંભાળિયા પુલ ઉપર આ એક ટીમ દ્વારા આઈસ્ક્રીમનું સેવા રૂપે વિતરણ કરે છે. ઓરેન્જ પીપર છે, આ છોકરો પણ સરસ સેવા પીપર છે, આઈસ્ક્રીમ આ બાજુ જો ભાઈ આઈસ્ક્રીમ આપે છે ને હાલીને જાય અને સાથે સાથે જય દ્વારકાધીશ સાહેબ. અને સાથે સાથે જે ગાડીઓ લઈને ડમ્ફર લઈને બસો લઈને જાય ને એને ધરારથી ખવડાવે છે આ લોકો આઈસ્ક્રીમ. સેવા કરવું અમારું કામ છે. હા સેવા કરવું એનું કામ છે. જાય નાનો છોકરો એવું કહે છે. જય દ્વારકાધીશ મિત્રો. આપણે જેટલા વિડીયો ઉતારેલા છે તે તમામ વિડીયો આપણી આ ચેનલની અંદર 100% આવી જ જશે. થોડાક વહેલા મોડા કદાચ આવે કેમ કે નેટવર્કના પ્રોબ્લેમ હિસાબે આપણે અપલોડ કરવામાં લગભગ અડધો દિવસ કે 1 દિવસ મોડા થઈ ગયા કેમ કે અપલોડ ના થયો વિડીયો, ટાવર નહોતું એટલે ટ્રાફિકની હિસાબે. પણ જેટલા વિડીયો ઉતારેલા તે તમામ વિડીયો આવશે 100% જરૂરથી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને નવા વિડીયો જોવા માટે મને સપોર્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાયમ માટે ધાર્મિક વિડીયો આપણી આ ચેનલની અંદર આવશે. જય દ્વારકાધીશ મિત્રો. આપણી સાથે જામનગરથી એક સરસ મજાની ટીમ આવી ગઈ છે. સરદારજી તે પણ જે ભક્તો હાલીને જાય છે તેની સેવા માટે જ આવેલા છે. આખી ગાડી હજી ભરેલી ને ઘણો બધો માલ ખાલી કરી નાખ્યો. તમને સેવા કરીને કેવો આનંદ થયો સાહેબ? સેવાનો આનંદ મળે જ ને, આવું મોકું કોઈ મળે
દ્વારકાધીશને ગાતા લોકોની સેવા કરવી એ બહુ મોટો લાવો છે જે અમને બધાને મળ્યો છે. ગુજરાત રૂપિયા બધા ભેગા થઈને બધા બધું ફ્રૂટ ને પાણીની સેવા આપી છે અમે લોકો જે કઈ ચુકાજી હવે એના માટે જય દ્વારકાધીશ. દ્વારકાધીશને કહીએ કે આવતા વર્ષે ને આવતા સમયમાં આનાથી પણ સારી સેવા લઈને ફરીથી આવશો એવી દ્વારકાધીશને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.
મિત્રો આ છે પ્રેમ પરિવાર કેમ્પ ને આપણે પ્રેમ પરિવાર કેમ્પનો તો વિડીયો બહુ વહેલો પહોંચાડી દીધો હતો તમામ લોકો સુધી, કેમ કે પ્રેમ પરિવાર સુધી માણસો પણ નહોતા પહોંચ્યા ત્યારે આપણો વિડીયો માણસો સુધી પહોંચાડી દીધો હતો, કેમ કે જામનગરથી અહીંયા સુધી આપણે વિડીયો બનાવવા સ્પેશિયલ આવ્યા હતા. અત્યારે 4 વ્હીલ રાખવાની જગ્યા નથી ને 4 વ્હીલ અંદર ઉતારવા દેતા નથી ને અહીંયા 4 વ્હીલ રિયામય નથી, એટલે આપણે ટ્રાફિકની હિસાબે અત્યારે અહીંયા વિડીયો બનાવવા નહીં જઈએ, આથી આગળ નીકળી જાય છે ને આ વિડીયોને પણ આપણે અહીંયા વિરામ આપશું. આગળ વિડીયો બધાય ચાલુ જ રહેશે. તો આપણે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, નવા નવા વિડીયો જોવાની મજા આવશે તમને. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.